વેલકમ બેક. કોરોનાના કેસ વધતા તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ભરવાની કામગીરી શરૂ થઈ છે. ઓક્સિજન ટેન્ક દ્વારા તમામ ઓક્સિજન પ્લાન્ટ ભરવાનું કામ શરૂ કરી દેવાયું છે. સિવિલ અધિકારી દ્વારા તંત્ર સાથે બેઠક પણ યોજાશે. કોરોનાના કેસ સામેની તૈયારીઓને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ચૂક્યા છે. શનિ, કોરોનાના કેસ જો વધે છે તો પછી સિવિલ દ્વારા કેવી તૈયારીઓ છે? હાલમાં શું છે પરિસ્થિતિ? જિજ્ઞાસા, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું હું આ દ્રશ્યો પહેલા દેખાડવા માંગીશ. સિવિલ હોસ્પિટલનું આ જે ભવન છે તેમાં તમામ જગ્યાએ કોવિડ બિલ્ડિંગો છે તે ઉભા કરવામાં આવ્યા હતા. કોવિડ સમયે તે ફરી ક્યાંક સક્રિય થઈ શકે છે. આજે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ગાંધીનગરમાં બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય મંત્રી સાથે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ ઓક્સિજન પ્લાન્ટો છે તે અહીંયા શરૂ કરી દેવામાં આદેશ આપ્યા છે. તમામ ઓક્સિજન પ્લાન્ટ ભરવામાં આવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના સીધા દ્રશ્યો કે ગઈકાલે જે પાટનગર ગાંધીનગરમાં 2 કેસ સામે આવ્યા બાદ અત્યારે તંત્ર એલર્ટ બન્યું છે ને કોરોનાના કેસને લઈને પહેલેથી જ સાવચેત રહેવું આ વખતે જરૂરી લાગી રહ્યું છે. ત્યારે હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે ભરવાની કામગીરી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના જે ઓક્સિજન પ્લાન્ટોની હું આ સ્થિતિ દેખાડી રહ્યું છું, જ્યાં અત્યારે જુદા જુદા ઓક્સિજન પ્લાન્ટો જે બિલ્ડિંગોની આસપાસ સ્થાપવામાં આવ્યા છે તે તમામ ભરી દેવા માટેના આદેશ આપ્યા છે. કારણ કે ફરી કોરોનાના કેસો ક્યાંક વધે, સંક્રમણ વધે તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તમામ તૈયારીઓ છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જિજ્ઞાસા જ્યારે ઉભી કરી દેવામાં આવી છે. આ પ્લાન્ટ છે તે બધા પ્લાન્ટ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે સિવિલ હોસ્પિટલ ખાતેના જે પ્લાન્ટો આવેલા છે તે તમામ પ્લાન્ટ ખાતે અત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા 5 વિવિધ પ્લાન્ટોમાં ઓક્સિજનની તમામ વ્યવસ્થાઓ છે તે ઉભી કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે. સાથે સાથે બેડની શું સ્થિતિ છે અહીંયા, સાથે સાથે સાધન સામગ્રી કેટલા છે આપણી પાસે સિવિલ હોસ્પિટલ પાસે, એ તમામને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આજે કેન્દ્રીય મંત્રીની અને ગાંધીનગર ખાતે ખાસ મહત્વની બેઠક છે તે અત્યારે શરૂ થઈ ચૂકી છે. જે આદેશ આપ્યા બાદ હવે તંત્ર દ્વારા તૈયારીઓ છે તે આજથી જ શરૂ કરી દેવામાં આવશે. જી જિજ્ઞાસા. બિલકુલ. ખાસ કરીને 2 કેસ ગાંધીનગરમાં શનિ નોંધાતા તંત્ર પણ હવે એલર્ટ થયું છે. તમામ જિલ્લાઓમાં આદેશ આપવામાં આવ્યા છે. તમામ સિવિલોમાં આ પ્રકારની તૈયારી હોવી જોઈએ કોરોના સામે લડવા માટેની. હાલમાં સિવિલ ખાતે શું શું વ્યવસ્થા છે? શું એક્સ્ટ્રા વ્યવસ્થા કરવામાં આવશે? ખાસ જિજ્ઞાસા, જેની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં તમામ બેડો તો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. સાધન સામગ્રી પણ પૂરતા વસ્તુઓ છે તે મળી રહેશે. પરંતુ સૌથી મહત્વની વાત કે લોકો જેટલા ઓક્સિજન વગર હેરાન થયા હતા તે ઓક્સિજન વગર ફરી હેરાન ન થાય તે માટે અહીંયા ઓક્સિજન પ્લાન્ટ ભરવાની કામગીરી અત્યારથી શરૂ કરી દીધી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ ઓક્સિજન પ્લાન્ટો ફરી ભરી દેવા માટેના આદેશ છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આપી દેવામાં આવે છે. આજે જુદા જુદા 4 જેટલા ઓક્સિજન પ્લાન્ટો અહીંયા ઇમરજન્સી વોર્ડ પાસે સ્થાપવામાં આવ્યા છે. તો સાથે સાથે અલગ અલગ 5 જેટલા અહીંયા જે ઓક્સિજન પ્લાન્ટો છે તે મસ્ત મોટા ઉભા કરવામાં આવ્યા છે. 2 ટનથી વધુ ઓક્સિજન સમાય તેવી વ્યવસ્થા રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે કરવામાં આવી રહી છે. કોઈ દર્દીઓને હાલાકી ન પડે, કોરોનાના કેસ ફરી વધે તો તેના માટે કઈ રીતે લડવું, આ તમામ તૈયારીઓ છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે આ ભીડભાડ વાળો વિસ્તાર સિવિલ હોસ્પિટલમાં અહીં આવતો હોય તો તેને લઈને સંક્રમણ ન ફેલાય તે માટેની પણ કઈ રીતની વ્યવસ્થાઓ કરવી સિવિલ હોસ્પિટલમાં, તેને લઈને અત્યારે તંત્ર છે તે આજે મિટિંગ કરી રહ્યું છે. મિટિંગના આદેશ બાદ કેન્દ્ર સરકારથી શું નવા નિયમો આવે છે તેને લઈને તંત્ર છે તે નવા નિયમોનું આજે પાલન છે તે કરવા દેશે. પરંતુ હાલ ઓક્સિજનની તમામ વ્યવસ્થા છે ત્યારે જિજ્ઞાસા ઉભી કરી દેવામાં આવી છે અને તમામ ઓક્સિજન પ્લાન્ટ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ.